આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર ગાયની માતા તરીકે માનવામાં આવેલી છે। આપણા હિંમતનગર નગરપાલિકાની અંદર ઘણા વર્ષોથી આ ગાયોની સમસ્યા આપણે જોઈ રહ્યા છે, છતાં પણ આનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ કરવામાં આવતું નથી। નગરપાલિકા ગાય પકડવા માટે અને આખલા પકડવા માટેના ટેન્ડરો પાસ કરે છે, પણ આ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી। સ્થિતિ એવી ને એવી જ રહે છે। તો નગરપાલિકાને વિનંતી છે કે આ ગાય માતાને સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવે અને હિંમતનગરની અંદર એક પાંજરાપોળ ખોલવામાં આવે, જેથી કરીને આ જે ગાયો છે એમને ત્યાં સુરક્ષિત રીતે રાખી શકાય। કારણ કે આ રસ્તા પર જે ગાયોના લીધે ઘણી વખત અકસ્માત થાય છે, એના લીધે જાનમાલની પણ નુકસાન થાય છે, સાથે ગાય પણ માતાને પણ ત્યાં નુકસાન થાય છે। તો નગરપાલિકાને વિનંતી છે કે એક પાંજરાપોળની વ્યવસ્થા કરવામાં આવે। હિંમતનગર નગરપાલિકામાં અત્યારે હાલ જે રખડતા ઢોરની સમસ્યા છે, છેલ્લા એક અઠવાડિયાથી હિંમતનગર નગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા હિંમતનગર શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાંથી રખડતા ઢોર પકડી અને પાંજરાપોળ મોકલવા માટેની ઝુંબેશ ચલાવવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટના અંદર સ્પષ્ટપણે ચુકાદો આવેલ છે, જે ગુજરાતની વિવિધ નગરપાલિકાઓના અંદર શહેરી વિકાસ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે 2023માં। એના અંદર હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારના અંદર જેટલા પણ ઢોર રાખનાર છે એમના પશુઓની નોંધણી કરવી, એમનું ટેગિંગ કરવું, તેમજ એમને ઢોર રાખવા માટેની જે લાયસન્સ આપવાની જવાબદારી એ આરોગ્ય વિભાગની આવે છે તથા ચીફ ઓફિસરની આવે છે। આપણે જોઈએ છે હિંમતનગર શહેરના વિવિધ વોર્ડ વિસ્તારના અંદર જે રખડતા ઢોર અને આખલા એ જે લડે છે, તેના લીધે ઘણા બધા નાગરિકોને નુકસાન થયું છે, એમના વાહનોને નુકસાન થયું છે। પણ ભારતીય જનતા પાર્ટીના શાસકો જે પોતે મોટા મોટા વાયદા કરી અને વોટ લેવા માટે લઈ લે છે નાગરિકોના, પરંતુ હિંમતનગર નગરપાલિકાના શાસકોના અંદર જે કોર્પોરેટરો બેઠા છે તે પોતે પણ આ રખડતા ઢોર અને શહેરી જે વિસ્તારોમાં રખડતા કૂતરા જે લોકોને કરડે છે એના વિશે કોઈ પણ નિર્ણય લેવા માટે એ સક્ષમ નથી અથવા લેવા માટે ચાહતા નથી। અમારી સ્પષ્ટપણે માગણી છે કે જે હાઈકોર્ટના અંદર જે ચુકાદો આવ્યો છે અને શહેરી વિકાસ દ્વારા જે 2023ની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે એનો અમલ થવો જોઈએ, તેમજ શહેરી વિસ્તારના અંદર જે આ રખડતા ઢોર છે એની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માટે આજુબાજુ જે ગોચરો છે એ ગોચરોના અંદર પણ માન લો કે એ નિશ્ચિત કરી અને ત્યાં ઢોરવાડો બનાવવો જોઈએ અને આ જે રખડતા ઢોરના જે પ્રશ્નો છે એના અંદર કાયમી નિકાલ થાય એવી વ્યવસ્થા ગોઠવવા માટે અમારી રજૂઆત છે। રખડતા ઢોરની જે સમસ્યા શહેરી વિસ્તારમાં છે એમાં ખાસ કરીને હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કર્યા બાદ એક એજન્સી નિમણૂક કરવામાં આવી છે અને એજન્સી દ્વારા રાતના સમયે આ ઢોર પકડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે, જે અંતર્ગત 111 જેટલા પશુ આખલાઓ પકડેલા છે અને સાથે એસપી સાહેબ સાથે પણ ચર્ચા થઈ છે અને પોલીસ બંદોબસ્ત ફાળવવાની વાત કરી છે। આગામી સમયમાં જે પણ રખડતા ઢોરની ગાયો છે એને પકડી અને પાંજરા પર મૂકવાની કાર્યવાહી હવે ચાલુ રહેશે। છેલ્લા 12 થી 13 દિવસથી આ કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને દિવસના મતલબ રાતના સમય પકડીએ છીએ, પણ સરેરાશ 8 થી 10 આખલા પકડી અને પૂરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે અને બાકીના સમયમાં પણ જે આ રખડતા ઢોર છે એ માટે એક આયોજન કર્યું છે અને ટૂંક સમયમાં આ બધી કામગીરી કરવામાં આવશે। પશુઓ જે આખલા છે અને પાલનપુરથી પાંજરાપોળમાં મૂકીને આવેલા છે અને ડીસા ટેટોડા ગૌશાળા છે ત્યાં સુધી ત્યાં મૂક્યા છે, પરંતુ ઘણા સંજોગોમાં એવું બનતું હોય છે કે ગૌશાળા આખલા લેવા ના પાડતી હોય છે, તો જંગલમાં છોડી પણ દેતા હોઈએ છીએ। એ પ્રકારના કામગીરી ચાલુ છે। એ 4500 થી 5000 રૂપિયા આસપાસનો એમનો ચાર્જ છે। અત્યારે આશરે 2000 આસપાસની ગાયો ગામમાં હશે। જો નગરપાલિકામાં નોંધણી કરાયેલ છે એ રજીસ્ટર તો નથી નોંધાયેલું, પરંતુ જે ડોર ટુ ડોર સર્વે કર્યા બાદ જે માહિતી છે એ અનુસાર 4 થી 4.5 જેવા પશુ ધારકો છે જે પોતાના પશુ ધરાવે છે। અગાઉ પશુપાલકો જ્યારે પશુ પકડવાની કામગીરી શરૂ થઈ દરમિયાન સરકારી કામ વિક્ષેપ બદલ પોલીસ ફરિયાદ કરવામાં આવેલ છે અને એ સિવાય કોઈ દંડની કાર્યવાહી કરેલ નથી, કારણ કે આપણે બહુ દૂરથી ગૌશાળા મૂકીએ છીએ તો આ લોકો ત્યાં છોડવા જતા નથી એટલે કોઈ દંડની કાર્યવાહી કરી શકેલ નથી। પરંતુ ટેગિંગની કાર્યવાહી ભૂતકાળમાં 600 થી 700 પશુ ટેગ કર્યા હતા, એ ટેગ કરેલા પશુ ફરી દેખાવા મળતા નથી, મતલબ એ પશુ અહીંથી સદંતરપણે દૂર થયેલા છે।